પગલી તે કીધી ઝાલીને મારો હાથ જીવની ઢગલી મેં આખી રાખી છે આચાર્યજી, પિતા અને બાળકના સંબંધ કેવા હોવા જોઈએ? તમારા જીવનમાં આ સંબંધનું શું મહત્વ છે? જુઓ, પિતાએ જો બાળકને સાચે જ એક કાબિલ માણસ બનાવવો હોય તો જેમ જેમ બાળક મોટું થઈ રહ્યું છે, પિતાએ પણ મોટું થવું પડશે. પિતાએ પોતે પોતાની શીખવાની યાત્રા પર રહેવું પડશે જો તે ઈચ્છતો હોય કે બાળક એક કાબિલ અને લાયક માણસ બનીને નીકળે. તો બાળક પેદા કરવું લગભગ એવું જ છે કે હવે તમને જવાબદારી મળી ગઈ છે રચનાની. ક્રિએટર થઈ ગયા છો તમે. તમે ફક્ત એ કહી દીધું કે શરીરથી મેં એને જન્મ આપી દીધો તો વાત નહીં બનશે. તમારે બાળકને ચેતનાથી જન્મ આપવો પડે છે અને ચેતનાથી જન્મ આપવા માટે તમારામાં ગુરુ હોવાની પાત્રતા હોવી જોઈએ.